जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। गई काले अपने 8મી ગાથા સમયસાર તેને આધારે એકા ઉપરનું વ્યાખ્યાન સાંભળ્યું। આજે સમયસાર વૈભવ ભાગ બીજો જે છે એમાં 30 નંબરનું પ્રવચન આજે આપણે ફરીથી ગઈકાલની ટીકા આખી કેમ કે 15મી વાર 66 માં થયેલા પ્રવચનો આ 79 ના પ્રવચનો જે ગઈકાલે આપણે આજનો પ્રવચન 66 માં હતું। 13-14 વર્ષ નો અંતર છે, ગાળો રહ્યો ને વચ્ચે એક બે પ્રમેયો 15મી વારના પ્રવચનમાં આ 8મી ગાથા ઉપરના ખાસ યાદ રાખવા જેવા છે। એક તો પૂછનાર શિષ્યની જિજ્ઞાસા જે છે એ દર્શન જ્ઞાન અને ચારિત્ર આવા ભેદો કરીએ તો એ અશુદ્ધિ છે, તો પછી ભેદરૂપ વ્યવહારનું કથન જનાગમમાં શા માટે કરવામાં આવે છે? અભેદ પરમાર્થ વિનાયક ભાવની જ વાત કરાય ને પછી સમજાણું। પરદ્રવ્યોને લીધે જે અશુદ્ધિ આવે એનું નિરાકરણ 6મી ગાથામાં કરીએ। તો હવે કહે છે કે વ્યવહાર માત્ર અભૂતાર્થ છે, તો દર્શન જ્ઞાન અને ચારિત્રના ભેદોની પણ વાત કરવાનું કઈ પ્રયોજન નથી। તો આપ સૌનું ધ્યાન હશે ગઈકાલના પ્રવચનમાં પણ ગુરુદેવશ્રીએ આ વાતને બહુ ધ્યાનથી આપણા સૌનું ધ્યાન દોર્યું હતું કે આચાર્ય કુંદ દેવના અને અમૃતચંદ્રાચાર્ય દેવના બંનેના સમયમાં 1000 વર્ષનો અંતર છે। આજે જે સમયસાર વૈભવ ભાગ બીજો 66મી વારના પ્રવચનો એમાં ગાથા પાઠ કરીને તત્કાળ ગુરુદેવશ્રીએ એક વાક્ય બોલ્યું। ખૂબી છે કે આચાર્ય કુંદ દેવે અનાર્ય શબ્દનો પ્રયોગ કરેલો છે, મ્લેચ્છ શબ્દ નથી વાપર્યો મૂળ ગાથામાં, પણ 1000 વર્ષના ગાળા પછી સમજો કે જીવોમાં આર્યપણું તો સમજો એ તો ક્યારની વિદાય લીધી હતી, પણ અનાર્યપણું જે હતું ને એ અસ્ત પામ્યો અને હવે એમાં ઘોર મ્લેચ્છપણું પ્રવેશ। અને આજની તારીખની ગણતરી કરીએ તો 1000 વર્ષ થયા છે આચાર્ય અમૃતચંદ્ર દેવને થઈને। એમણે આચાર્ય કુંદ દેવના 1000 વર્ષ પછી શબ્દ વાપર્યો મ્લેચ્છ, અને હવે જો ટીકા લખાય તો પછી શું શબ્દ વપરાય વિચાર કરો। ખ્યાલમાં આવ્યું? આજથી 2000 વર્ષ પહેલા શબ્દ વાપર્યું છે અનાર્ય કુંદ દેવે, 1000 વર્ષ પહેલા શબ્દ વાપર્યું છે મ્લેચ્છ, અને હવે તો મ્લેચ્છ નો બાપ આપણે કહીએ। ખ્યાલમાં આવે છે? એટલે જીવોમાં કઠોરતા કેવી પ્રવેશથી ગઈ, સમજાય છે વાત?
પડતો કાળ કહીએ ને આપણા પતનનો કાળ છે, પડતો કાળ છે. જીવોના પરિણામો બધા ગળતા જાય, ક્ષીણ થતા જાય, ધર્મ સંસ્કારો ઓછા થતા જાય, સુકાતા જાય. પડતી છે, પડતી. વિષય ભોગો અને એમાં ક્યાંય પડતી નથી. હા, એમાં નાનું મોટું મકાન છે તો એની જગ્યાએ બહુ મોટો બંગલોય બની જાય 2, 5, 6 વર્ષમાં, 10 વર્ષ. આપણી જે લાઈફ સ્ટાઇલ છે, આપણા સૌની ગ્રહસ્થોની જે લાઈફ સ્ટાઇલ છે, હા, પેલા તો ઝરૂકાઓમાંથી બારી પવન આવતું અને કામ થતું. ખ્યાલમાં આવ્યું? પછી ધીમે 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 ખાટલા આવ્યા, સમજો આંગણે. ખાટલામાંથી વળી પાછા પંખાઓ આવ્યા, પંખાઓ પછી કુલર, અને કુલર માંથી હવે સીધા સેન્ટ્રલ એસી. બોલો, સુવિધાઓનું પતન થયું છે કે સુવિધાઓની અપેક્ષાએ તો ઉત્સર્પિણી છે, સંસ્કારોની અપેક્ષાએ અવસર્પિણી છે. હા, સમગ્ર દેશ વિદેશની આપણે વાત કરીએ, સમગ્ર વિશ્વની વાત કરીએ, જ્યાં સ્વાધ્યાયમાં 5-50 લોકો આવતા હોય, 50 માંથી 5 ઓછા થાય, 5 વધશે નહીં. પાઠશાળામાં તમે જુઓ, આજથી 10-12 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા 250-300 થી ઉપર લગભગ, સમજો ને. અને આજે આપણી દશા કેવી છે? આ 1.5 વર્ષનો તો પૂછો જ વાત, 1.5 વર્ષની તો વાત જ નથી કરતા આપણે. પણ છેલ્લા 5-5 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ, સૌના આળે ગાળે. થોડા 150 કશું ગયા ક્યાં? સમાજ તો એ નહીં છે ને. નવા ફેમિલીઓ ઉમેરાતા જાય, સમાજમાં નવા બાળકો આવતા જાય, પણ ક્યાં ગઈ અધ્યયનશીલતા? ક્યાં ગઈ સંસ્કારશીલતા? આવી રીતે આ હુંડાવ સર્પિણી પંચમ કાળની વ્યાખ્યા આમ આપણે સમજવાની. સંસ્કારો, શીલ, સંયમની ભાવના, અભ્યાસુ વૃત્તિ. હા, જેમાં આ સ્ક્રીન આવી ગઈ ને, આ સગવડતા થઈ ગઈ, એટલે હવે હાથમાં શાસ્ત્ર લેવાનું આપણે ભૂલી ગયા. બોલો, આ પડતી છે કે ચડતી છે? હા, બધું વિચારજો. એટલે હજાર વર્ષના ગાળામાં જે અનાર્યમાંથી મ્લેચ્છ, મ્લેચ્છમાંથી પછી શું કહીએ એને માટે હવે? હા, એટલે ઓલો એટલો પાત્રતા વાળો જીવ છે. સરસ બોલે છે, આજે પણ કરી, ગઈકાલે પણ કરી હતી, કે આત્મા કહેનારા કોક મળ્યા, પણ એની પાસે સમય નહોતો એટલો. એનું કરવા માટે જતા રહ્યા, પોતાના સ્વરૂપમાં લીન થયા, અને ઓલો સમજનાર માટે બીજો મળ્યો. બીજાએ પછી એનો અર્થ સમજાયો, કેમ કે સમજનારની એવી પાત્રતા છે, એને સમજાવનારા મળે અને મળે એમ. ખ્યાલમાં એ શ્રોતાની સત્પાત્રતાની વાત છે. આજે એ વાતને બહુ વધારે પડતો જોર દઈને ગુરુદેવ કીધું છે. સમજનારની એવી પાત્રતા છે ને, એટલે એને સમજાવનારો મળે જ. પાત્રતા લઈને બેઠો હોય તો એને સમજાવનારા તો મળે જ. આ ગાથા એક એવી ગાથા છે, આમાં સમજાવનારા ગુરુના પણ લક્ષણો આપણને ખ્યાલમાં. કેવા છે એ લક્ષણ ગુરુના? ગુરુ કોને કહેવાય? હા, પુણ્ય કરે એ આત્મા, રાગ કરે એ આત્મા, સમાજની સેવા કરે એ આત્મા. ત્રસ અને સ્થાવરની વાત ગઈકાલે ઉદ્દેશ બોલ્યા હતા. હા,
હાલે ચાલે ડોલે એટલે એ આત્મા એમ નહીં. એવી વ્યાખ્યા ગઈકાલે કીધી, આજે પણ કરીએ. આજે તો થોડીક હજી ગંભીરતા હતી 15મી વારમાં. એટલે મેં કીધું બે પ્રમેય બહુ સરસ આવ્યા છે આજના. જે લોકો સાંભળેલા હોય ને તો 1 મિનિટમાં કહી જાઉં છું, આગળ વધું છું. સૌથી પહેલા તો આટલી વાત ઓલા મેંઢાની જેમ ટગટગી કરીને જે જુએ છે, એકી ટસે જોયા રાખે છે. લેચ ને કીધું ને કે લેચ મેંઢાની માફક ટગટગી લગાવીને આમ જુએ છે. અને મને કીધું સ્વસ્તિ કીધું ને સામેવાળા બ્રાહ્મણે, તો એને કઈ અર્થ એક વસ્તુ છે ચોક્કસ આમાં મારું કઈક હિત છે, આવી વાત જો સહજ યાદ આવી. ટોટુમલી સાહેબે મોક્ષ પ્રકાશકમાં સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિમાં લખ્યું છે. ખ્યાલમાં આવ્યો આપને કે ઓલો જે બ્રાહ્મણ છે એમ કીધું, પણ એને એનો અર્થ ન સમજાણો, એટલે જિજ્ઞાસા એને મૂકી નહીં. ખ્યાલમાં આવ્યો? જિજ્ઞાસા એને મૂકી નહીં. કાલે કીધું તું ગુરુદેવશ્રીએ કંટાળો નહીં, અને અવિનય પણ નહીં, સમજાવનાર પ્રત્યે અવિનય નહીં. પણ આ કાળમાં તો એવું છે, ન સમજાય તો વક્તા ઉપર આપણે રોષ કરીએ. અરે તું તારી બુદ્ધિ ઉપર રોષ કાઢ ને. વક્તા એક તો તારા મહાભાગ્ય વક્તા મળેલો છે, તારી બુદ્ધિ પર પથ્થર એવા પડેલા છે, તો એ વક્તાનો દોષ કાઢ. વિષય તો જે છે એ છે ને, એમાં દોષ પોતાની બુદ્ધિનો કાઢવાનો, વાંક કોનો જોવાનો? આપણે વક્તાનો કે પોતાનો? સુધારવું કોને છે? વક્તા તો અધિકારી છે, બેઠા છે અહીંયા. તમને આ પુરુષાર્થ શુદ્ધિ પામીને આધારે આજે 2-3 બાબતો કહેવાનું છે. આના માટે છે દર્શન, જ્ઞાન અને ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા. આજનું જો બહુ ધ્યાનથી સાંભળ્યું હોય, પરદ્રવ્યથી તો છૂટા પાડ્યા, પરદ્રવ્યના લક્ષ્ય થતી અશુદ્ધિથી છૂટા પાડ્યા 6ઠી ગાથામાં, પરદ્રવ્યોથી તો અળગા પાડ્યા 3જી ગાથામાં, અને આજે કીધું ઓલી 181 નંબરની ગાથા સંવર અધિકારની જે પ્રદેશ ભિન્નતા વાળી વાત છે, વિકારના પ્રદેશો જુદા, જ્ઞાનના પ્રદેશો જુદા. એ જે વાત આવી ને સંવર અધિકારની 181, 82, 83 પ્રદેશ ભિન્નતા વાળી ગાથા, તો ત્યાં વિકારોની ભિન્નતાની વાત કરી હતી ગુરુદેવશ્રી. અહીંયા તો એમ કહે છે ત્યાં તો વિકારોને કાઢી નાખ્યા, અહીંયા તો ગુણ ભેદને કાઢી નાખે છે. કીધું ગુણ ભેદોની પણ દ્રષ્ટિ ન કર. પરદ્રવ્યો સંયોગોની દ્રષ્ટિ કરીશ તો 3જી ગાથા ના પાડશે. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયોને જ ચુંબે છે, એટલે તું ત્યાંથી છૂટો થા. સમજાણો? અને પરદ્રવ્યના લક્ષ્ય થતી અશુદ્ધિ, એ બધી પ્રમત્ત અને અપ્રમત્ત કે છે કે ત્યાંથી પણ તું અળગો થાય. એ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે, એમાં તારો જ્ઞાયક શુદ્ધ સ્વભાવ ભાવ આવ્યો નથી. એ હશે અને હોય અને પર્યાયમાં હોય એને તું ગૌણ કર, એને છોડ, એને મુક, અને તું પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં આવ. 6ઠી ગાથા 181, 82, 83 નંબરની ગાથામાં પ્રદેશ ભિન્નતાની વાત, વિકારની વાત ઈ નહીં છે. 6ઠી ગાથામાં જે વાત છે ઈ નહીં, આ પ્રદેશ ભિન્નતા વાળી ગાથામાં વાત છે સંવર અધિકાર. હવે માર્મિક વાત, હવે ગુણ ભેદ ને પણ મુક.
તારે તારા ગુણ ભેદોના વિકલ્પો કર્યા કરવાથી પણ તને કોઈ લાભ નહીં થાય. હવે સાંભળજો, બહુ એકાગ્રતાથી સાંભળો. ગુરુદેવશ્રી જે બોલ્યા હું એ વાક્ય કહું છું. અહીંયા તો એમ કહે છે જે દર્શન જ્ઞાન અને ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા, એટલું કીધું. તો સાંભળનારની દ્રષ્ટિ ક્યાં ગઈ? આત્મા ઉપર ગઈ. દર્શન જ્ઞાન અને ચારિત્ર ઉપર ન રહી. સમજાયવા ભેદોથી પણ સમજાયવા અભેદ. જો આજે એવું એક વાક્ય બોલ્યા કે ભેદ સમજાવવામાં આવે છે અભેદ સમજાવવા માટે. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. ભેદ સમજાવવામાં આવે, ભેદ એટલે ભેદોથી સમજાવવામાં, એમ લેવાનું. ભેદો વડે, ભેદોથી સમજાવવામાં આવે છે અભેદ. કેમ કે સામેવાળાને અભેદની દ્રષ્ટિ નથી. ગઈકાલે ઘણા બધા દ્રષ્ટાંતો આપણે આપેલા હતા, એટલે અત્યારે બહુ રિપીટ નથી કરતા એ વાતને. પણ અભેદની દ્રષ્ટિ નથી એવા અબુદ્ધ જીવને ભેદો વડે અભેદ દર્શાવવામાં આવે છે. એટલે એની દ્રષ્ટિ ક્યાં જઈ? સીધી અભેદ ઉપર ગઈ. તમે જોજો, આપ સૌ પાસે તો હોય ને અત્યારે સાયસાર વૈભવ ભાગ બીજો વિતરાગવાણી.com માંથી ડાઉનલોડ કરજો છે ગ્રંથ. હા, જો છે મારી પાસે, હું આપ સૌને સામે મૂકું છું. જો 6, 7, 8 પાનેથી જે પ્રકરણ લીધું હતું આજે, બહુ અદ્ભુત ચર્ચા આવી હતી. જો આમાં એક વાક્ય જો જે બોલ્યા છે ગુરુદેવશ્રી, એની વાત કરું. તત્કાળ સમજે છે આ લબ્ધિઓની વાત. કેવી કેવી માર્મિક ચર્ચાઓ છે બધી. જો અહીં જો આ ફકરામાં જો સ્વભાવ ભેદેન ઉદ્ભાસમાનત્વાત, એ જે સમર અધિકારની ગાથાઓની જે ટીકા છે એને રિપીટ કરીને આધાર આધેય પણ નથી એમ કરીને જો ઉપર બધું સંસ્કૃતમાં લીધું છે. સ્વભાવ ભેદાચ વસ્તુ ભેદ એવ ઇતિ નાસ્તિ જ્ઞાન અજ્ઞાનયો આધાર આધેયત્વમ. જ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવી આત્મા, ઉપયોગ સ્વરૂપી આત્મા. અને અજ્ઞાન એટલે રાગ, કષાય, ભેદ, શુભાશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ, દયાદાનના ભાવ, શુભાશુભના ભાવ. જો સ્વભાવ ભેદાચ વસ્તુભેદ, વસ્તુભેદ એવ ઇતિ નાસ્તિ, બે એક નથી. જ્ઞાન અને અજ્ઞાનને આધાર આધેય પણ નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ વસ્તુ, તેનાથી વિકલ્પ આદિ છે, તેમાં જ્ઞાનના તેજનો, નૂરનો, દ્રવ્ય ગુણ, પર્યાયનો અભાવ છે. તેથી કહ્યું છે, છેલ્લે કહ્યું જ્ઞાન અને અજ્ઞાનને એટલે ક્રોધાદિકને આધાર આધેય પણ નથી. અને છેલ્લે આવ્યું વસ્તુ ભેદ છે. ખ્યાલમાં આવ્યું? હવે જોજો પછીના ફકરામાં. જો પછીના ફકરામાં અહીંથી ભગવાન એમ કરીને બોલ્યા છે ગુરુદેવશ્રી. ઓહો હો, આ વ્યાખ્યાનમાં ઘણી વાત આવી ગઈ છે. પુણ્ય પાપની અશુદ્ધતા ભગવાન સાંભળતો કરો, એની તો વાત લીધી જ નથી. એટલે પુણ્ય પાપની વાત નથી લીધી. ત્યાં તો તેના ક્ષેત્રમાં જે ગુણ ગુણીના ભેદ છે એ નથી લીધા, એ તો લીધા જ નથી. અજ્ઞાન કાઢી નાખ. ભગવાન જ્ઞાન સ્વભાવથી ભિન્ન. હવે જ્ઞાન સ્વરૂપી ભગવાનમાં અભેદ બતાવવા, એમાંથી 3 ભેદ કયા? બરોબર. દર્શન જ્ઞાન ચારિત્રને સદા પ્રાપ્ત હોય તે આત્મા, જો સદા પ્રાપ્ત હોય તે આત્મા, વિકારને પ્રાપ્ત હોય તે આત્મા, અશુદ્ધતાને પ્રાપ્ત હોય તે આત્મા. હવે હું થોડીક બીજી વાત કરું અખિલ સાહેબ, કે ગાડી, બંગલા, સમાજ, માન સન્માન એને પામે એ આત્મા, એ વાત તો ક્યાં રહી? સમજાય છે? એ તો તું તો સંયોગની વાત કરીએ તો ઓહો હો, ગાડી, ફેક્ટરી અને બંગલા અને મકાન અને માન સન્માન, પદ પ્રતિષ્ઠા. હા, ફલાના ટ્રેઝરર છે, ફલાના પ્રમુખ શ્રી છે, ફલાના છે, ઢીકણા છે. હા, એ બહારના સંયોગોની તો વાત જ ક્યાં આવી? એ તો સાવ અસદભૂત વ્યવહાર નહીના સંયોગ સાથેના જોડાવાતા સંબંધો છે. એની તો વાત જ નથી. અંદરમાંના જે વિકારી પરિણામો છે, જ્યારે એનાથી પણ ભિન્નતાની વાત કરી. અને હજી એક ડગલા આગળ કહે છે
કે ગુણ ગુણીના ભેદ છે એ પણ નથી લીધા, અજ્ઞાનને કાઢી નાખ. ભગવાન જ્ઞાન સ્વભાવથી ભિન્ન, હવે જ્ઞાન સ્વરૂપી ભગવાનમાં અભેદ બતાવવા, એમાંથી 3 ભેદ કયા? દર્શન, જ્ઞાન, ચારિત્રને સદા પ્રાપ્ત હોય તે આત્મા, તો વિકારને પ્રાપ્ત હોય તે આત્મા, અશુદ્ધતાને પ્રાપ્ત હોય તે આત્મા. એ વાત તો અહીંયા છે જ ને, લીધી જ નથી. સમયસારની, અંતરની, અનુભવની, શૈલીની વાત છે. એક એક શબ્દ પછીનું પકડો જો. એક એક ટીકા ગજબ વાત છે. ભરત ક્ષેત્રમાં સર્વજ્ઞના વિરહ ભૂલાવે એવી આ ટીકા છે. સર્વજ્ઞના વિરહ ભૂલાવે, કેટલી સરસ વાત કરી છે. હા, સર્વજ્ઞના વિરહ ભૂલાવી દે એવા મુનિ કુંદ કુંદ આચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય છે. કેટલી અદ્ભુત વાત આ કરી છે, બહુ માર્મિક વાત છે. હજી જો આગળ હજી પછીના ફકરામાં હું થોડુંક વાંચું. ગુરુએ એ આત્મા કયો, આત્મા ન સમજો, ન સમજે અને એ કહેનારા કદાચિત ચાલ્યા ગયા, એક ગુરુ ચાલ્યા ગયા તો એની યોગ્યતા અને પાત્રતા છે ને, એને બીજા મળી જશે. જો એક બીજી વાત સાંભળો, જ્યાં ઓપ્શન હોય ને આપણી પાસે, બેનો તમે લોકો સમજો આ વાતને, જ્યાં ઓપ્શન હોય ને તો વસ્તુની કિંમત ન હોય. આ બહુ માર્મિક વાત છે. જેમ આ કોરોનાના કાળમાં સમજો કર્ફ્યુ જેવો હાલત હોય, શાક બકલ નથી મળતા તો કાંઈ વાંધો નહીં, આપણે કઠોળ ખાઈ લઈશું. કઠોળ ખૂટી પડશે ત્યારે શું કરશું? હા, આ જીવ ખાવા પીવાની બાબતમાં રસ્તો કાઢી લે, રોડવી લે. એમ જ્યાં ઓપ્શન હોય ને ત્યાં મૂળ વસ્તુની કિંમત ન હોય. બહુ લાંબી વાત થશે, મને મગજમાં. વકીલ સાહેબ તમને ખબર છે હિમાંશુભાઈ, એક સોય દોરો નામનો એક પાઠ છે, બહુ સરસ. સોય દોરો તમને ખ્યાલ હશે. એમાં એક પ્રસંગ આવે છે, નાનકડો ફકરો આવે છે શરૂઆતમાં, કે લેખક એમ કહે છે, નાનકડી સોય હોય એને નાનકડું કાણું હોય. હવે નાનકડા કાણામાં દોરો પરોવવાનું કામ, આપણી ભાષામાં કહીએ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું સહેલું, પણ સોયના એ કાણામાં દોરો પરોવી અઘરામાં અઘરું. બહુ ગજબની વાતો છે, બધી ફિલોસોફીની બધી મોટી મોટી વાતો છે. કનૈયાલાલ મુનશી કેટલી સરસ વાત છે એમાં. એ કહે કે લોકભોગની તો પદ્ધતિ એવી છે કે એક આંખને બંધ કરવું પડે અને પછી દોરો એમાં પરોવવો પડે. તો એ કહે કે હું એક આંખ બંધ કરીને જયારે દોરો પરોવવા લાગ્યો તો મને એક કાણું દેખાણું. તો મને જિજ્ઞાસા થઈ, કાણું કઈ એક જ હોય? બે આંખો ખોલીને હું પરોવવા માંડ્યો તો મને બે કાણા દેખાવા માંડ્યા. એટલે દ્વૈત અને અદ્વૈત આ સિદ્ધાંત નું નિરૂપણ એમાં કર્યું. આપણે એ બધી ફિલોસોફીની વાત નથી કરવી, પણ હાથમાંથી સોય સરી પડી, જડે જ નહીં ને, જડે જ નહીં ને, જડે જ નહીં ને. પછી બીજી લઈ લીધી, એ સરી પડી, જડે જ નહીં ને. પછી એક વાક્ય લખ્યું એમાં, તું નહીં તો સહી, તું નહીં તો કોઈ ઓર સહી, ઓર નહીં તો કોઈ ઓર સહી. આ હિન્દીમાં એમાં વાક્ય લખેલું છે, ખ્યાલ છે? મુનશી પ્રેમચંદ જે હતા ને, મુનશી પ્રેમચંદ, એ મુનશી પ્રેમચંદ નું નામ મુનશી, અને કનૈયાલાલ ની અટક નથી મુનશી, એ ઓલા પ્રેમચંદ નું નામ છે મુનશી. કનૈયાલાલ મુનશી આ જે નામ છે ગુજરાતી લેખક નું, એ ઓલા હિન્દી સાહિત્યકાર મુનશી પ્રેમચંદ, જેમ આપણે મુરબ્બી એમ મુનશી. હવે એમાં એવું થયું, આ બંને મિત્રો એક પત્રિકા છપાવતા, જેમ ગુજરાત સમાચાર, સંદેશ વગેરે હોય, વર્તમાન પત્રિકા એ છપાવતા બધા દૈનિક. એમાં બંને સંપાદકોનું નામ લખાય, કનૈયાલાલ મુનશી. એટલે ઓલું એનું ટોકન નામ હતું કે ભાઈ મુનશી, એમ એટલા નામથી ઓળખતા. પણ હવે નામ થઈ ગયું કનૈયાલાલ મુનશી, કનૈયાલાલ મુનશી. જો કે બે લેખક છે, એક નથી. ચલો બીજી વાત, એમાં એને લખ્યું છે, જો તો ખરા, કે ધરતીમાં સમાયેલી સીતા પણ કદાચિત જડી આવે
પણ સરી પડેલી સોય તો નહીં જ જડે. ત્યારે માણસ શું કરે? કેમ કે માણસને સોયની કિંમત છે ને, એમ કહેવાનો માણસને સોયની કિંમત જ કેવડી, કેમ કે બીજી ઢગલા પડેલી છે ને ત્યાં સાહેબ. જ્યાં ઓપ્શન મળે છે જીવને ત્યાં વસ્તુની કિંમત હોતી નથી. મૂળમાં ઈ કહેવા માંગે છે. હા, બહુ સમજવા જેવું છે. ડોક્ટર બારી સાહેબ બહુ સરસ વાત કરે કે હું અહીં અત્યારે પ્રવચન કરું છું ને મને હાર્ટ એટેક આવે તો તમે શું કરશો? એમ કે શો મસ્ટ ગો ઓન. સાહેબ સમજો સુનિલભાઈ અહીંયા બેઠા બેઠા ગુજરી જાય, તમે શું કરશો? બીજા સુનિલભાઈને ગોતી લાવશો. આપણી પાસે ઓપ્શન તો છે જ ને. અમારી દુકાન ચાલશે. આ સમાજની કરુણતા પણ છે અને વસ્તુ પ્રત્યેનો અવિવેક પણ છે. હું એક બહુ ભયંકર વાત કરું છું આપ સૌને. જેટલા આપ સૌ સાંભળો છો, આપ ધ્યાનથી સાંભળજો હું જે કહેવા માંગુ છું. અત્યારે ઘરે બેસીને સ્વાધ્યાય કરવાનો જો ઓપ્શન ન હોત તો શું કરત બતાવો? ભયંકર મેં કીધું એટલે કહું છું. આ ઝૂમ અને આ ઓનલાઈન આ બધું સિસ્ટમ, હા, છેલ્લા 1.5 વર્ષથી આપણે ટેવાયેલા છીએ, વર્ષથી ટેવાયેલા છીએ. સમજો આ રીતની વ્યવસ્થા સગવડતા ઘરે જો ન હોત તો ગમે તેમ કરીને 4 માસ્ક પહેરીને પણ દોડી દોડીને મંદિરે આવ્યા હોત કે નહીં? પણ આપણી પાસે ઓપ્શન છે ને હવે. આ વસ્તુનો દુરુપયોગ કહો તો દુરુપયોગ, સદુપયોગ કહો તો સદુપયોગ, અવિનય કહો તો અવિનય, સગવડતા કહો તો સગવડતા. અને એક નિયમ છે, મોહી જીવને સગવડતામાં સહેજે માફક આવી જાય છે. બેનશ્રીને એક બોલ છે બહુ સરસ, સ્વરૂપમાંથી બહાર પડવું ક્યાંય એને ગમતું નથી. હા, ખ્યાલમાં આવ્યું? જો ભાઈઓ અને બહેનો બહુ ધ્યાનથી સાંભળો. સુવિધાઓ જોત જોતામાં પ્રમાદના પણ પોષક બને અને પરમાર્થતાના પણ પોષક બને. એટલે આ જે વાત આમાં કરી, પણ ઓલો પાત્ર જીવ છે. ઓલા ગુરુ તો વયા ગયા, પોતાના સ્વરૂપમાં સમાઈ ગયા, બીજા ઉભા છે. હાલ ભાઈ તું સમજ. થોડુંક આદિનાથ ભગવાનનો જીવન ચરિત્ર વાંચો. સ્વયં બુદ્ધ મંત્રી ધર્મના સંસ્કારો આપવામાં, મુનિ દીક્ષા આપવામાં એકો એક તબક્કે સ્વયં બુદ્ધ મંત્રી એક છાયાની જેમ એની સાથે ઉભા છે, આદિનાથની સાથે. આ બધો નિયોગ હોય ને વક્તાનો, એટલે એક તો વયા ગયા પણ બીજા છે ને ઈ એને સમજાવશે. અને ગુરુદેવશ્રી બોલ્યા છે ઈ સમજશે, કેમ કે સમજવાની પાત્રતા લઈને બેઠો છે. પણ આમાં ઘણું બધું પોઝિટિવ નેગેટિવ આ બધી બાબતો આપણે, આપ સૌને ખબર છે આ વાત સાંભળી છે સાયન્સ મુજબ. આ રાત્રે આપણે નેટ ચાલુ કરીને મોબાઈલ આપણે માથા પાસે લઈને સુવાની જે ટેવ, એ કયા રોગને નોતરશે ખ્યાલ છે? સાંભળ્યું છે ક્યારે તમે લોકો? હા, બ્રેન ટ્યુમર થાય. એટલે મોબાઈલ યુઝર્સ માટે ગાઈડલાઇન્સ આપવામાં આવે કે રાત્રે નેટ બંધ કરો, સ્ક્રીન લાઇટ ટોટલી ડાઉન કરો, બને ત્યાં સુધી સ્વિચ ઓફ કરીને ટેબલ ઉપર મૂકો અને સુવો માથા પાસે. ત્યારે પણ એ વસ્તુ ન રખાય. એટલે ભણેલ ગણેલ વર્ગ હોય તો એ વાતને કેટલું કેર કરે એમ કહું છું. બરાબર સ્વિચ ઓફ કરશે, મૂકશે. એ મોતનો ડર છે ને, મોતનો ભય છે. હા, એમ ચરણાન યોગની વિનય વિવેકની મર્યાદામાં જે દિનચર્યાના જે નિયમો છે એનો કડકાઈથી પાલન કરવું જોઈએ. હા, આજના પ્રવચનમાં આવેલો એક બહુ સરસ વાક્ય છે. તમે લોકો જે બેઠા છો મોબાઈલ ઉપર જુઓ છો, તમે લોકો સ્ક્રીનશોટ કરી શકશો. અને મેં અત્યારે અહીંયા જો આપ સૌની સામે મૂકું છું. આ વાક્ય આવ્યું હતું આજના પ્રવચનમાં, જેમાં આત્માની સત્તા પ્રગટ થાય
એનું નામ ધર્મ કથા છે. કેટલી ટૂંકી વાત. જેમાં આત્માની સત્તા પ્રગટ થાય. જો સત્તા સ્વરૂપ ગ્રંથ આપણે રાત્રે લઈએ છીએ, ઈ આ સત્તા આત્માની સત્તા પ્રગટ થાય એનું નામ ધર્મ કથા છે. અને હવે એના ઓપોઝિટ વિકથાની વાત કરી, જેમાં રાગનું સ્થાપન હોય, કષાયનું સ્થાપન હોય. કાલે પરમ દિવસે આપણે નહોતું કીધું, અજ્ઞાનને લીધે અને કષાયને લીધે નિંદા પાત્ર બને છે જીવ, બરાબર. અને જ્ઞાન, તત્વજ્ઞાન અને વિતરાગતાને લીધે જીવ વંદનીય બને છે. એમ અહીંયા જેમાં રાગનું સ્થાપન હોય કે રાગ પહેલા કરો, જો આ વાત, રાગ પહેલા કરો તો આત્મા મળી જશે. સાહેબ રાગ પહેલા કરો, ફોર એક્ઝામ્પલ હજી બીજા કોઈ 4-6 વાક્યો. તીર્થયાત્રા પહેલા કરો, ઉપવાસ પહેલા કરો, મંદિરે પહેલા દોડી દોડીને આવો. જો શ્રાવકની ભૂમિકામાં આ બધો ઉપદેશ હોય, પણ એને જો પકડીને બેસે અને એમાં જો ધર્મની પૂર્ણતા માનીને બેસે તો એ વ્યવહારાભાસી છે. અને એ પ્રવૃત્તિમાં ન જ રહે, ન જ પ્રવૃત્તિ કરે તો નિશ્ચયાભાસી. વકીલ સાહેબ સમજાય છે જગદીપભાઈ? હા, ન પ્રક્ષાલમાં આવે, ન પૂજામાં આવે, ન સ્વાધ્યાયમાં આવે, કોઈ ધાર્મિક ક્રિયા નહીં. એક ધર્મની પદ્ધતિ પ્રમાણે ભગવાનના પગે લાગીને ઘર ભેગો થાય. આવું તો મુસલમાનો કરે છે. ઉલટાના મુસલમાનો તો દિવસમાં 3 વાર કરે છે, 5 વાર. હા 5 વાર નમાજ હોય ને 5 વાર. અને શુક્રવાર તો ફિક્સ જ છે. એ પછી રેલવે સ્ટેશન ઉપર હોય કે જનરલ બોગીમાં હોય, રેલવેમાં બેઠા હોય, અરે ટોયલેટ બાથરૂમ હોય, બાજુ બેઠા હોય, ત્યાં રૂમાલ પાથરીને, માથે પહેરેલ રૂમાલ પાથરીને ત્યાં નમાજ પડવા માંડે. હા ભાઈ, કુલ પરંપરાથી ધર્મને ધારણ કરનારો વ્યવહારાભાસી જીવ ધર્મ નહીં. વડોમલજી સાહેબે દાખલો આપ્યો છે, કોઈ ચોરી કરતા પકડાઈ જાય અને એમ કહે કે સાહેબ તમે અમને દંડ નહીં આપો, કેમ કે અમારા બાપ દાદાની તો પેઢી જ છે ચોરી કરવાનો કામ. તો તારી કઈ ચોરી કરવાની પેઢી સમજીને તને પ્રસાદી આપવામાં નહીં આવે. એમ પરંપરાથી કામ નહીં થાય. જેમાં રાગનું સ્થાપન હોય કે રાગ પહેલા કરો તો આત્મા મળી જશે, એ સ્થાપન ભગવાનના શાસ્ત્રનું નહીં. બોલ્યા એ વિકથા છે. એના ગામમાં વિકથાની વ્યાખ્યાઓ બધી આવી જ છે. જ્યાં કષાયની પ્રેરણા હોય, અજ્ઞાનની પ્રેરણા હોય, અજ્ઞાન પોષક, કષાય પોષક, ભાવ પોષક એવા ભાવોની પ્રેરણા હોય, એને વિકથા કહેવામાં આવે છે. આજના વ્યાખ્યાનમાં જ આવેલી બધી ચર્ચા છે. હા, ખ્યાલમાં આવ્યું? અચ્છા, સમ્યક જ્ઞાન રૂપી રથને ચલાવનારા ગુરુ, કેવા ગુરુને લીધા છે? હા, અહીંયા ગણધરની ગાદીએ આપણને વ્યાખ્યાન સંભળાવનારા વિદ્વાન કેવા હોવા જોઈએ? ઓહો 15 વર્ષનો અનુભવ, 10 વર્ષનો અનુભવ, હા, બહુ નામ મેળવેલા હોય, અનુભવી હોય, ગુરુદેવશ્રીને જોયા હોય, સોનગઢમાં રહ્યા હોય. કેટલી બધી લિસ્ટ છે આપણી પાસે ક્વોલિફિકેશનમાં. હા, ગુરુદેવશ્રીની વાત કરે, સમયસારની વાત કરે, કુંદકુંદદેવની વાત કરે, સોનગઢના નામે ભક્તિભાવ જેના હૃદયમાં આવે, ઓહો પંડિત સરસ, બહુ સરસ, બહુ સરસ. આપણા જ છે, ગુરુદેવ વાળા જ છે. શિષ્યના કઈ માથે લખેલું હોય ગુરુદેવ વાળા કે કુંદકુંદ વાળા? આ તારી રાગની કથા છે બધી. હજી સાંભળો મારે શું કહેવાનું છે. એમાં એમ કીધું કે સમ્યક જ્ઞાન રૂપી રથ પર સવાર થઈને જે 3 લોકના નાથનો પરમાગમ તત્વ પીરસાવનારા છે એવા, એને માટે આ જ આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવે પુરુષાર્થ સિદ્ધિ પામે બહુ સરસ વાત કરી છે. 6 નંબર ની ગાથા છે. અબુધસ્ય બોધનાર્થમ, અબુધને સમજાવવા માટે મુનીશ્વરાહ દેશયંતિ અભૂતાર્થ.
ભેદ કરીને વ્યવહારનો ઉપદેશ આપે છે. પણ વ્યવહારમેવ કેવલમ, જે કેવળ વ્યવહારને જ અવૈતી ગ્રહણ કરે છે, જાણે છે, યહ તસ્ય દેશના નાસ્તિ, એને માટે દેશના છે નહીં. નંબર યાદ રાખજો, 6 નંબરની ગાથા છે. હા, અબુદસ્ય બોધનાર્થમ મુનીશ્વરા બોધયંત્ય ભૂતાર્થમ દેશયંત્ય ભૂતાર્થમ, દેશના આપે છે એમ. વ્યવહારમેવ કેવલમ અવૈત્યસ્તસ્ય દેશના નાસ્તિ. આ તો થયો છઠ્ઠો શ્લોક, છઠ્ઠી ગાથા. પાંચમી ગાથામાં એક બહુ માર્મિક વાત કરી છે. ઘરે તો આપ સૌ પાસે પુરુષાર્થ શુદ્ધિ પર હશે જ, પછી ચોક્કસ સ્વાધ્યાય કરજો. પાંચમી ગાથામાં એવું લખ્યું છે, નિશ્ચય છે તે ભૂતાર્થ છે. હા, નિશ્ચયમ ઇહ ભૂતાર્થમ, એટલે પરમાર્થ જે છે એ ભૂતાર્થ છે, અને વ્યવહારમ વર્ણયંતી અભૂતાર્થમ, વ્યવહાર બધો અભૂતાર્થ. જો 11મી ગાથા, હા, વ્યવહારો ભૂદત્તો વાળી જે વાત છે ને, એની વાત છે. નિશ્ચય પરમાર્થ છે એ ભૂતાર્થ છે, અને વ્યવહાર છે એ બધો અભૂતાર્થ છે, એવું વર્ણન કરવામાં આવે છે. નિશ્ચયમિહ ભૂતાર્થમ વ્યવહારમ વર્ણયંત્ય ભૂતાર્થમ. હવે જો ભૂતાર્થ બોધ વિમુખ, જે ભૂતાર્થથી વિમુખ છે, ભૂતાર્થથી જે વિમુખ છે, પ્રાયઃ સર્વોપી સંસાર, તે બધો સંસાર છે. ભૂતાર્થથી વિમુખ તે બધો સંસાર છે. યાદ રાખજો, બહુ માર્મિક વાત છે. અભેદ આત્મામાં લીન નથી, કેમ કે અભેદ આત્મા ભૂતાર્થ છે, એમાં લીન નથી. દર્શન જ્ઞાન અને ચારિત્રના ભેદોમાં જો પડેલો છે, તો એ ભૂતાર્થથી વિમુખ છે, એ બધો સંસાર છે. તીર્થયાત્રાનો મહિમા આવે, તરવાનો ઉપાય તો અહીંયા છે. યાહી દેહ દેવલ મે, હા, સમજાય છે? કેવલી સ્વરૂપ દેવ તાકી કર મન સેવા, કહા દોડે જાત હો, એનો તો મહિમા નહીં આવે. જો આત્માની વાત સાંભળીએ ને, તો આપણને એવી અનુભૂતિ થવી જોઈએ કે આપણે તીર્થયાત્રા કરી. આવું તો કોઈ દી અનુભૂતિ થતી જ નથી આપણને. પગ દુખે, પરસેવો છૂટે, આખો દી કાઢી નાખે મહેનત કરીને, 5, 50, 500, 1000 રૂપિયા ખર્ચો કરે, 10-15 કલાકનો સફર કરે, તો એને એમ લાગે કે આપણે તીર્થયાત્રા કરી. સાચું કે ખોટું બોલો તો? હા, વડિયાવાળા બોલો તો, માં દીકરી લાગે ને. સવારે 5 વાગે ઉઠીને ગયા હોય, રાત્રે 11 વાગ્યા. હા, થાક તો બહુ લાગી, પણ યાત્રા બહુ સરસ થઈ. પણ ઈ યાત્રા લાગે છે, આત્માની વાત આપણને યાત્રા નથી લાગતી. સમજો આ વાતને, બહુ માર્મિક વાત કરું છું. હા, અને પરમાત્મા પ્રકાશ કહે છે, તું પોતે દેવ, તું પોતે ગુરુ, તું પોતે તીર્થંકર. આચાર્યોની વાત માનવાની કે દુનિયાની વાત માનવાની? વિચાર કરો. હોય ભૂમિકામાં બધું હોય, પૂજા હોય, પાઠ હોય, તીર્થયાત્રા હોય, દાન હોય, બધું જ હોય. પણ ભાઈ વ્યવહારને જ જો તું બધું જ માની બેસીસ, ભૂતાર્થ બોધ વિમુખ પ્રાયઃ સર્વોપી સંસાર. યાદ રાખજો, યાદ કરવા જેવી ગાથા છે. ભૂતાર્થથી જે વિમુખ છે, તેનું નામ સંસાર છે. 12 ભાવના આપણે સ્વાધ્યાયમાં લીધેલું ખ્યાલ છે. ध्रुव धाम से जो विमुख वह पर्याय ही संसार है. મારી હિસાબે આવું લખ્યું છે. ધ્રુવ ધામ સે જો વિમુખ વહ પર્યાય ही સંસાર. જવું છે દિલ્હી અને નીકળી પડ્યા મુંબઈ. બોલો દિલ્હી હવે કેટલી નજીક?
કેટલી નજીક એમ નહીં પૂછો, કેટલી દૂર એમ પૂછો, અથવા એમ એ કહો તોય ચાલશે. હવે નસીબમાં દિલ્હી છે જ નહીં. દિલ્હી દૂર હોવી અને દિલ્હી નજીક હોવી અને દિલ્હી જ નહીં હોવી, આ બધામાં ફેર છે કે નહીં? કે તારી દિશા તો બંબઈ તરફ છે. બધી વાતો સમજવા જેવી છે. ગુરુ કેવા હોય? સમ્યક જ્ઞાન રૂપી રથને ચલાવનારા હોય, એમ કીધું ને. અને આ તો 5 અને 6 નંબરની બે ગાથાઓ સારું લાગે છે. ઘણા ટેબ્લેટમાં જોઈ છો તમે લોકો. 98 નંબરની એક ગાથા છે. આમ આપણે અહીંયા પુરુષાર્થ સિદ્ધિભાઈનો આદ્યોપાન સ્વાધ્યાય લીધેલો છે અને ઘણી એની ચર્ચા આપણે વિસ્તારથી વર્ષ 2 વર્ષ સુધી કરી છે. આ બધી ગાથાઓ મોડે કરવા જેવી, યાદ રાખવા જેવી અને જેને કહીએ કે હૈયે આપણે વસાવવા જેવી છે એવી ગાથાઓ. આમાં એક સેકન્ડ, આ પણ એક બહુ સરસ છે. જો 58 નંબરનો શ્લોક છે. 58 ગાથા, 58 નંબરની ગાથા 58. જો ઇતિ વિવિધ ભંગ ગહને સુદુસ્તરે માર્ગ મૂળ દ્રષ્ટિના. માર્ગમાં ભૂલા પડેલા. 8મી ગાથામાં ઓલો બ્લેચ ભૂલો પડેલો છે ને, એને સ્વસ્તિ શબ્દનો અર્થ સમજાતું નથી. ખ્યાલમાં આવ્યું? એટલે ઇતિ વિવિધ ભંગ ગહેને, અનેક પ્રકારના ભેદ ભંગોથી ભરેલા. જે પહેલી વખત આ સાંભળતો હોય ને, એને નિશ્ચયને, વ્યવહારને, સદભૂત, અસદભૂત, ઉપચરિત, અનુપચરિત. આપણા વડીલને હું યાદ કરું છું. આપણા મુકુંદભાઈ હતા ને, મુકુંદભાઈ ગુજરી ગયા, ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ. તો મને વર્ષ 1.5 વર્ષમાં રહીને દર વખતે એક વખત કે સાહેબ, બોલા વ્યવહાર નયના જે 4 ભેદો છે ને, અનુપચરિત, ઉપચરિત, અનુપચરિત, ઉપચરિત, ઉપચરિત સદભૂત, અનુપચરિત અસદભૂત, એ 4 ભંગો એક વખત લો ને. હું રહીને બોર્ડ ઉપર અહીંયા લખીને, નહીં ને તો અત્યાર સુધી 8-10 વખત લીધો હશે. છેલ્લે ગુજરી ગયા એના 6-8 મહિના પહેલા મને એક વખત તો કહી જ ગયા, સાહેબ બોલો વ્યવહાર નયના ભેદ પ્રભેદ વાળો વિષય ફરી એકવાર લો ને. હું આપને એમ કહું છું, આ નયોનો તો જાળ તો ઇન્દ્ર જાળ્યું છે. નયોનો જાળ તો આખો ઇન્દ્ર જાળ છે, પકડમાં નહીં આવે તરત જ. એમ કહે છે અહીંયા, ઇતિ વિવિધ ભંગ ગહને સુદુસ્તરે માર્ગ મૂળ દ્રષ્ટિના. ગુરુઓ ભવંતિ શરણમ. ગુરુ શરણભૂત હોય છે. પ્રબુદ્ધ નય ચક્ર સંચારા. આ નય સમૂહના જે જ્ઞાતા છે, કોને નિશ્ચય કહેવાય, કોને વ્યવહાર કહેવાય, બરાબર નયોની અપેક્ષાઓ જાણનારા શ્રી ગુરુ જ શરણ હોય છે. હવે સાંભળો, કન્ક્લુઝન તમને કહું છું. 8મી ગાથામાં કાલે પણ મેં કીધું હતું, બોલો મ્લેચ્છ કેટલો ભાગ્યશાળી કહેવાય. સાંભળ્યું શું કીધું? બોલો મ્લેચ્છ કેટલો ભાગ્યશાળી કહેવાય. કોક તો એને એવું કહેનારો મળ્યો કે સ્વસ્તિ. એટલો પુણ્યનો ઉદય હતો અને એ પુણ્ય ક્ષીણ થયો. એનો અર્થ તો ન સમજાણો એને. તો એટલો પુણ્યનો ઝાઝો ઉદય આવ્યો એનો કે બીજા ગુરુ મળી ગયા. સાતિશય પુણ્યનો ઉદય કહેવાય. સમજી ગયો? અચ્છા, સમજી ગયા બાદની પરિણતિ કેવી થઈ? તત્કાળ. આજે બોલ્યા હતા ગુરુદેવશ્રી વારંવાર શબ્દ તત્કાળ. એની આંખોમાંથી અશ્રુઓની ધારા. હું આપને પૂછું છું, બોલ્યા આજે ગુરુદેવશ્રી રોકડો છે અહીંયા, રોકડો. હું આપ સૌને કહું છું, આ રોકડિયા હનુમાનનું મંદિર છે. ધર્મ આજે કરો અને લાભ કાલે થાય એમ નહીં. આજે ધર્મ સમજો, આજ ક્ષણે, અદ્યૈવ, આજે જ તમને આનંદ આવશે. અરે ધર્મની આરાધના આજે કરીએ અને કાલે આનંદ થાય એવું ન હોય. એટલે રોકડો, આ તો ધંધો રોકડો છે. આનંદની અશ્રુઓની ધારા ઉછલે છે આનંદ હિલોર.
प्रभु मारा नाचे रहा मन मोर। आ 8મી गाथा। क्यारे विचार्યું आटला वर्षों में आ भक्ति जारे बोलीए छे तो 8મી गाथा उपरनी छे भक्ति। आ पंडितजी पण तमे नथी कीधुं ने, बधुं पंडितजी ज कहे। थोड़ुं पोते विचारी लेवुं जोईए ने। हाँ, पोतानी मगजमारी तो करवी जोईए। आई आई अंतर में आत्म की महिमा। या स्वस्ति कीधुं ने એટલે એને થઈ ગયું શું બોલતા હશે, ટકટકી કરીને જોયા કરે। સામેવાળાએ અર્થ સમજાવે, આંખમાંથી એને અતિન્દ્રિય આનંદની ધારા। ઓહો હો, મને આત્મા કહેનારો મળ્યો। दिखा दो ज्ञायक भाव महान। 6ठी गाथा। जो प्रमत्त नहीं अप्रमत्त नहीं, जो प्रमत्त नहीं अप्रमत्त नहीं, प्रमत्त अप्रमत्त से पार दिखाओ ज्ञायक भाव महान। समझाय छे? हाँ, भेद भाव जब तक न गौण हो, आत्म की महिमा ना आवे। दर्शन नहीं, ज्ञान नहीं, और चारित्र नहीं वह आत्मा। समझे? 6ठी અને 7મી गाथा। आ 6ठी અને 7મી ગાથાનો માલ છે। हाँ, बहु ऊंची बातों छे। ऊंची कहो तो ऊंची, हाँ, उपयोगी बातों छे। કેટલો કોમ્બિનેશન છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય સાથેનો। આ આચાર્ય એક જ ટીકા લખનારાને આ અને ખ્યાલ હશે આપ સૌને 46મી ગાથા 46 નંબરની ગાથા એમાં મ્લેચ્છનો દાખલો ગુરુદેવશ્રીએ જે ટીકામાં આવેલો છે એ બધું સમજાયું। ક્યાં 8મી ગાથા, ક્યાં 46મી ગાથા આજના પ્રવચનમાં 46 પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં નહીં, समय सारनी 46મી गाथा। एमा जो स्क्रीन पर जो एमा पण ई म्लेच्छनी जे बात करी ने ई बहु मार्मिक हती। बिल्कुल ई ज बात हती। हाँ, जो 31 प्रवचन एना पहला जो 46મી ગાથાનો દાખલો ગુરુદેવશ્રી આપ્યો છે। જો હમણાં કહેશે વ્યવહાર સ્થાપવા યોગ્ય છે પણ આદરણીય નથી। જો વ્યવહારની સ્થાપના કરવા જેવી છે એમ કરીને 46મી ગાથામાં એ આખું જો ટીકાનો અંશ ગુરુદેવશ્રી વાંચે છે। જો ત્યાં 46માં એમ કહ્યું છે સ્થાપન કરવા યોગ્ય છે, એમ જ કહે ને, બીજું શું કરવા કહે? જેમ હોય તેમ કહે, બીજું કહે अपरमार्थभूत होवा छतां पण धर्म तीर्थनी प्रवृत्ति करवा माटे व्यवहारने दर्शाववो न्याय संगत छे। जो 5મી લીટી એમ કરીને ગુરુદેવશ્રી વાંચી સંભળાવ્યા। આ બધાય અધ્યવસાનાદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞ દેવોએ કહ્યું છે તે જો કે વ્યવહારને અભૂતાર્થ છે। જો વ્યવહારને અભૂતાર્થ છે તો પણ જુઓ तो पण व्यवहारने पण दर्शायो छे, कारण के जे म्लेच्छ भाषा म्लेच्छोने वस्तु स्वरूप जणावे छे, ख्याल आव्यो? तेम व्यवहारने व्यवहारी जीवोने परमार्थनो कहेनार छे। तेथी अपरमार्थभूत होवा छतां पण धर्म तीर्थनी प्रवृत्ति करवा माटे दर्शावो न्याय संगत ज छे। 46મી ગાથાની ટીકા છે આ, ત્યાંથી આ ગુરુદેવશ્રીએ કાઢીને વાંચ્યું। એક પ્રશ્ન પૂછો આપ સૌને,
8મી ગાથા પર સમયસાર સિદ્ધિના પ્રવચનો સમજવાના કે સમયસાર વૈભવના પ્રવચનો સમજવાના? કેવો ગોટાળો ઊભું કરું છું થોડું. અચ્છા, તો સમયસાર સિદ્ધિ અને સમયસાર વૈભવનું પ્રવચન સમજવાનું, એની હારે હારે પુરુષાર્થ સિદ્ધિ પણ નહીં વાંચવાનું? કેવડી મોટી હા બોલો છો બધા? હા હા હા. અચ્છા, એની હારે હારે 8મી ગાથા ચાલે છે, તો 46મી ગાથા ને આવશે તે દી આવશે ને નહીં, હોમવર્ક પહેલે કરો. નિશાળનો હોમવર્ક એવો હોય હોમમાં કરવાનું હોય, ક્લાસ વર્ક પછી. અહીંયા આ વર્ક એવો હોય ક્લાસ વર્ક કરો એ પહેલા હોમવર્ક કરીને પછી ક્લાસ વર્ક કરવાનું. એટલે આ વ્યાખ્યાનો સ્વાધ્યાયો ઘરે પહેલા સાંભળો, પછી બીજે દિવસે સાંભળો તો દ્રઢતા થાય, પાકું થાય. હા, ખ્યાલમાં આવે છે બધાને? બહુ અદ્ભુત ચર્ચાઓ છે. 8મી ગાથામાં તો આમ સત્પાત્ર શ્રોતાની પાત્રતા સમજાવનારા ગુરુની બલિહારી અને વસ્તુની બલિહારી બધી જ. દાતા પણ શ્રેષ્ઠ છે 8મી ગાથામાં. દાતા, જ્ઞાન દાતા શ્રેષ્ઠ છે. પાત્ર પણ સત્પાત્ર છે અને દેવામાં આવતી જે પ્રદેયભૂત વસ્તુ છે એ અદ્ભુત છે. એટલે 8મી ગાથા શ્રેષ્ઠતમ જ્ઞાન દાનનો રૂપક છે. સમ્યક જ્ઞાન રૂપી રથને ચલાવનારા ગુરુઓ દેવા માટે બેઠા છે. તુમ સા દાની ક્યા કોઈ હો જગ કો દે દી જગ કી નિધિ. બોલો, આવા ગુરુ છે. અને ઓલો સામે વાળો બેઠો છે એ ન સમજાય તો ન સમજવું એમ નહીં. કાલનો ડાયલોગ, નથી સમજાતું તો આપણે પડતું મૂકી દેવાનું એમ નહીં. હા, દૂધમાં ઉભરો આવે તો દૂધ લેવાનું બંધ કરીએ છીએ. એટલે દૂધવાળાને કહીએ આવતીકાલથી આવતો નહીં હવે, કેમ કે તમારો દૂધ તો અમારે ત્યાં ઉભરાઈ જાય છે. નહીં, ધ્યાન રાખવું જોઈએ, ઉભરવું ન જોઈએ, કેમ કે 60 રૂપિયા આપણે ખર્ચ કર્યા હોય. વિચાર તો કરો, વિષય ભોગોની બાબતમાં કામ જ્યાં સુધી નહીં થાય સફળ ત્યાં સુધી મથ્યા કરીએ આપણે. અને આમાં આ સ્વાધ્યાયની પ્રેરણા લેવા જેવી છે આમાંથી. તો આવો જબરદસ્ત શ્રોતા આમાં લીધે છે. જો આજે ટીકા પૂરી થઈ ગઈ, ગજબની વાત, ધ્યાન હતું વકીલ સાહેબ? ટીકા પૂરી થઈ ગઈ અને કાલે પણ પૂરી થઈ ગઈ હતી. અને આવતીકાલે હવે ભાવાર્થ આવશે સમયસાર વૈભવમાં. અને આવતીકાલે ભાવાર્થે પૂરું, 9મી ગાથા ચાલુ થઈ જશે. અને યાદ રાખજો, 6ઠી ગાથા કરતા 8મી ગાથા અઘરામાં અઘરી હતી અને 7મી ગાથા કરતા સોરી 6ઠી કરતા 7મી અઘરી હતી, 7મી કરતા 8મી આ અઘરી, અને 8મી કરતા 9 અને 10 આ બે ગાથા બહુ અઘરી છે. કેવળ બહુ અદ્ભુત બધો વિષય છે. થોડોક સાતત્ય જાળવવાની બહુ જરૂર છે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.